સેલિના, કોંગ્રેચ્યુલેશન ફોર યોર સ્ટુડન્ટ વિઝા. થેન્ક યુ સો મચ મેમ. ઓકે, તો કઈ કન્ટ્રીના વિઝા તમને મળ્યા છે? યુએસએના. ઓકે, તો તમે બહુ હેપી છો? યસ. ઓકે, તો આજે પ્લીઝ તમે મને શેર કરશો કે તમારી જર્ની કેવી રહી, ઈચ એન્ડ એવરી સ્ટેપ. ફર્સ્ટ ઓફ ઓલ મેં ડ્યુઓલિંગો એક્ઝામ આપી હતી, એના પછી સ્કાય હેવનનું મેં વિઝિટ કર્યું હતું અને બધી પ્રોસેસ મેં અહીંથી સ્ટાર્ટ કરાવી હતી. યુનિવર્સિટી કઈ ચૂઝ કરવી, કયો કોર્સ ચૂઝ કરવો, અને બધા જ સ્ટાફે મને બહુ સારી રીતે હેલ્પ કરી હતી, લોનથી લઈને બધે જ બધા ડિપાર્ટમેન્ટમાં અલગ. સો તમે એજ્યુકેશન લોન પણ અહીંયાથી જ કરી છે? હા. ઓકે, વેરી નાઇસ. ઓકે, સો તમારું ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન જે જર્ની હતી એ કેવી હતી? કારણ કે મેં તો સાંભળ્યું છે કે યુએસએ સ્ટુડન્ટ ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન ઇટ્સ અ વેરી હાર્ડ ટુ ક્લિયર. એ તો બહુ સ્મૂથલી નીકળી ગયું. Okay, કે very nice. એવરી ડે ઇઝ પ્રિપેર કરતી હતી ને મેમ મને પૂછતા પણ ડેઈલી કે આ થઈ ગયું છે, આ ક્વેશ્ચન્સ કરવાના છે, આવી રીતે કરવાના છે. ક્યારેક ભૂલ થઈ જાય તો મેમ શીખવાડતા. અચ્છા, તો ઈચ એન્ડ એવરી સ્ટેપ તમારી જોડે બધું. હા, ઇઝી ટુ નીકળી ગયું. અચ્છા, વેરી નાઇસ. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન ફોર યોર બેટર જર્ની. થેન્ક યુ સો મચ મેમ.